नमो रिहंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोये सौवसावणं एसो पंच नमोकारो सौव पावपणासणो मंगलाणं च सव्येसिं परमं हवै मंगलम परमं हवै मंगलम। ओम नमो नाणस ओम नमो दंसनस ओम नमो चरितस ओम नमो तवस्त। तीर्थंकरो गणधरो पूर्वधरो श्रुतधरो वाचनाचार्य युग प्रधानाचार्य उपाध्याय साधु साधु भगवंतो जिन शासन देव जिन शासन माता आप सर्वनी आज्ञा हो आज्ञा हो आज्ञा हो। आप सर्व शरण। હવે આજે આપણે પ્રમાણ શીખવાનું છે। મારી જે થોકડાની બુક છે ને એ એક બેન લઈ ગયા છે, મને આજે યાદ નહીં આવ્યું મંગાવી લેવાનું। हाँ 24 में बोले प्रमाण प्रत्यक्ष प्रमाण परोक्ष प्रमाण ઈ જ છે ને? स्वामी प्रत्यक्ष प्रमाण, अनुमान प्रमाण, आगम प्रमाण અને ઉપમાન हाँ પ્રમાણ। ઈ જ કહું છું, પાંચ પ્રમાણ છે ને? ચાર ચાર છે। અચ્છા, પ્રત્યક્ષ, અનુમાન, આગમ અને ચોથું કયું? ઉપમા ઉપમા પ્રમાણ। બરાબર, સમજાણું। ચાલો હવે પ્રમાણ પ્રમાણ એટલે શું? તો કે કોઈ પણ પદાર્થના કોઈ પણ વસ્તુના કોઈ પણ પરિસ્થિતિના વ્યક્તિના સંપૂર્ણ જ્ઞાન માટે અથવા તો જેના દ્વારા આંશિક રૂપે પણ જેના દ્વારા પદાર્થનો સંપૂર્ણપણે નિશ્ચય થઈ શકે એને પ્રમાણ કહેવામાં આવે। જેમ કે જ્ઞાનમ પ્રમાણમ, જ્ઞાન એક એવો ગુણ છે કે એ પ્રમાણરૂપ કહેવાય। અને આમ પ્રમાણ નયરધિગમઃ એવું તત્વાર્થનું સૂત્ર છે। અધિગમ એટલે જ્ઞાન, જાણપણું, દ્રષ્ટિકોણ। તો નય અને પ્રમાણ આ બે એવા પદાર્થો છે કે જેનાથી વસ્તુનું આપણને યથાતથ્ય અને નિશ્ચયાત્મક સ્પષ્ટતાથી આપણને જાણપણું મળે। બરાબર, તો જેનાથી યથાર્થ જ્ઞાનનો બોધ થાય, જેનાથી યથાતથ્ય વસ્તુ કે પદાર્થની જાણકારી થાય, જેના દ્વારા એને પ્રમાણ કહેવામાં આવે। પ્રમાણ આખું વોલ્યુમ હોય, આખું સળંગ હોય, જ્યારે નય છે એ સત્યનો એક અંશ હોય। નયની વાત આવશે ત્યારે આપણે કરશું, આજે આપણે પ્રમાણની વાત કરવી છે એટલા માટે। એટલે જે સિદ્ધ કરેલું હોય, પ્રૂવ કરેલું હોય એને પ્રમાણ કહેવાય। જે કસોટીની એરણ ઉપર ખરું ઉતરવું હોય એને પ્રમાણ કહેવાય। પ્રમાણને આપણે અલગ રીતે જોઈએ તો જેનાથી પદાર્થનો આપણને યથાર્થ બોધ થાય, યથાર્થ જાણકારી થાય, એને પણ પ્રમાણ કહેવાય। બીજું
જેનાથી મેં હમણાં શું કીધું, બે વ્યાખ્યા હમણાં હું બોલી હતી. જેનાથી વસ્તુનો યથાર્થ બોધ થાય. એ તો થયું જ. પણ પ્રમાણ એટલે જે પ્રૂવ થયેલું હોય, સિદ્ધ થયેલું હોય, કસોટી ઉપર ખરું ઉતરું હોય, એને પ્રમાણ કહેવાય. ખાતરીપૂર્વક નું હોય એને પ્રમાણ કહેવાય. સમજાણું? કોને ત્યાં વાતો ચાલે છે? કોના ઘરમાં વાતો ચાલે છે? કોનું માઇક મ્યુટ? બરાબર. તો એ પ્રમાણની વ્યાખ્યા સમજાઈ ગઈ બધાને? પ્રમાણની વ્યાખ્યા બધાને સમજાઈ ગઈ? આગળ વધુ? હા સ્વામી. જી સ્વામી. હવે પહેલું છે પ્રત્યક્ષ પ્રમાણ. તો પ્રત્યક્ષ પ્રમાણ બે હોય. એક ઇન્દ્રિયથી થતું પ્રત્યક્ષ અને એક યોગી પુરુષોને, જેને યોગી પ્રત્યક્ષ કહેવામાં આવે છે. સાધક પુરુષોને, વિશિષ્ટ પુરુષોને સાધનાથી જે આત્મા દ્વારા ડાયરેક્ટ પ્રત્યક્ષ થાય એને યોગી પ્રત્યક્ષ કહેવાય. તો પ્રમાણના આમ મુખ્યત્વે ગણો તો બે ભેદ થાય, પ્રત્યક્ષ પ્રમાણ અને પરોક્ષ પ્રમાણ. પ્રત્યક્ષ પ્રમાણની અંદર ઇન્દ્રિયથી થતું પ્રત્યક્ષ પ્રમાણ અને યોગીઓ દ્વારા થતું ઇન્દ્રિયાતીત થતું પ્રત્યક્ષ પ્રમાણ. હવે ઇન્દ્રિયથી જે પ્રત્યક્ષ પ્રમાણ થાય કે ઇન્દ્રિયની સામે વિષય આવ્યો અને એ વિષયો દ્વારા પદાર્થનું જ્ઞાન મેળવે તો એને ઇન્દ્રિય પ્રત્યક્ષ કહેવાય. આપણે કહ્યું કે મારી સગી આંખે જોયું છે, મારા સગા કાને સાંભળ્યું છે, હા, મેં મારી નજરો નજર જોયું છે. તો આ બધાને શું કહેવાય કે ઇન્દ્રિય દ્વારા તમે જોયું છે. પણ ઈ ઇન્દ્રિય દ્વારા જોયેલું પ્રત્યક્ષ પ્રમાણ સર્વથા સાચું જ પડે એવું કારણ નથી. કારણ કે આપણે મરાઠીમાં કહેવત છે, દિસ્ત તસનસ્ત. ઇન્દ્રિયએ જોયું હોય, તમારી આંખોએ જોયું હોય, પણ છતાં આંખે જોયેલું પણ ખોટું હોઈ શકે. કાને સાંભળેલું હોય તો પણ એ ખોટું હોઈ શકે, અગર આપણને પૂર્વ રેફરન્સની ખબર નથી તો. તો આપણે વસ્તુને સમજવામાં, વ્યક્તિને સમજવામાં, પદાર્થને સમજવામાં, સિચ્યુએશનને સમજવામાં, ઉદય ભાવોને સમજવામાં બધામાં જ ગોટાળો થઈ જાય. બરાબર. જયારે આ તો પ્રમાણ છે. પ્રમાણનો અર્થ એ છે કે ઇન્દ્રિય દ્વારા જે પણ એ પદાર્થ, વ્યક્તિ, સિચ્યુએશન કે પરિસ્થિતિ વગેરેને જાણે છે, પણ એ આગળ પાછળના પૂર્વાપર સંબંધોને સમજીને કરવામાં આવે તો એ પ્રમાણભૂત બને. આપણે એમ કે હથકંગન કો આરસી ક્યાં. હવે જે તમને નજરે દેખાય છે તો એ વસ્તુને સિદ્ધ કરવા માટે તમારે બીજા કોઈના સહારાની જરૂર નથી પડતી, એટલે એને પ્રત્યક્ષ કીધું કે ભાઈ આ મને આંખે જ દેખાય છે કે ભાઈ આ ડસ્ટર છે, આ આંખે જ મને દેખાય છે કે આ ચોક હોલ્ડર જ છે.
તો મારે આ ચોક હોલ્ડર ને સિદ્ધ કરવા માટે મારે બીજા ત્રીજાના સહારાની કે અવલંબનની જરૂર નથી. પ્રત્યક્ષ પ્રમાણનો અર્થ એ છે કે જે પોતે જ સ્વયં વસ્તુને પ્રમાણિત કરે છે. એને પ્રમાણ કરવા માટે, વસ્તુને સત્ય સાબિત કરવા માટે એને બીજા અવલંબનની જરૂર નથી. સમજાઈ ગયું? તો કાને સાંભળેલું હોય, આંખે જોયેલું હોય, નાકે સૂંઘેલું હોય, જીભે ચાખેલું હોય, આપણી ઇન્દ્રિય, આપણે સ્પર્શેન્દ્રિય અડેલું હોય, તો આ બધાથી જે થાય એને ઇન્દ્રિય પ્રત્યક્ષ કહેવામાં આવે. પણ તેમ છતાં આ પરોક્ષ જ જ્ઞાન છે, કારણ કે ઇન્દ્રિય ડાયરેક્ટ જ્ઞાન નથી કરતી, જ્ઞાન કરનારો આત્મા છે. પણ એ આત્મા ઇન્દ્રિયના માધ્યમથી જાણે છે, એટલે પરોક્ષ છે. સમજાણું બધાને? તો ઇન્દ્રિય પ્રત્યક્ષ અને નો ઇન્દ્રિય પ્રત્યક્ષ. ઇન્દ્રિય પ્રત્યક્ષ એટલે 5 ઇન્દ્રિય દ્વારા થતા પદાર્થના બોધને, પદાર્થના નિશ્ચયને, પદાર્થની પ્રતીતિને ઇન્દ્રિય પ્રત્યક્ષ કહેવામાં આવે. હવે નો ઇન્દ્રિય પ્રત્યક્ષ, તો કે નો ઇન્દ્રિય પ્રત્યક્ષ કોને કહેવાય? તો કે એમાં ઇન્દ્રિયનો સહારો નથી, ડાયરેક્ટ આત્મા જ આત્મા દ્વારા, આત્માના જ્ઞાન દ્વારા વસ્તુ, પદાર્થ કે પરિસ્થિતિનો નિર્ણય કરે, તો એને કહેવાય નો ઇન્દ્રિય પ્રત્યક્ષ. હવે નો ઇન્દ્રિય પ્રત્યક્ષ છે એટલે એ તમારું જે પણ પ્રત્યક્ષ છે એ એકદમ યથાર્થ હોય, એમાં કોઈ શંકાને સ્થાન ન હોય. અવધિ જ્ઞાનથી જોયું જાણેલું હોય, મનોપર્યો જ્ઞાનથી જોયું જાણેલું હોય, કે કેવળ જ્ઞાનથી જોયું જાણેલું હોય, તો એને ઈ એકદમ ટ્રસ્ટ કરવા લાયક. પ્રમાણનો અર્થ છે કે ઈ જે નિર્ણય કરે ઈ વિશ્વાસ પાત્ર છે. પ્રમાણનો અર્થ છે વિશ્વાસ પાત્ર છે. ઈ જે સિદ્ધિ થઈ છે, એનો જે નિશ્ચય થયો છે કે આ વસ્તુ આ છે, ઈ અગર નો ઇન્દ્રિય પ્રત્યક્ષ દ્વારા નિર્ણય થયો હોય તો એમાં કોઈ દિવસ મિનમેક થાય નહીં. સમજાણું બરાબર બધાને? તો નો ઇન્દ્રિય પ્રત્યક્ષ 2 પ્રકારનું હોય. એક દેશથી નો ઇન્દ્રિય પ્રત્યક્ષ અને એક સર્વથી. દેશથી એટલે આંશિક રીતે, અને સર્વથી એટલે સર્વ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી. તો સર્વથી જે નો ઇન્દ્રિય પ્રત્યક્ષ છે એનું નામ છે કેવળ જ્ઞાન. તો કેવળ જ્ઞાનથી જે પણ પદાર્થનો નિર્ણય થાય એ સર્વથી થાય, દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ ભવ બધાની રીતે. અને દેશથી એટલે આંશિક રીતે. અવધિ જ્ઞાન છે તો એને રૂપી પદાર્થો દેખાય છે તો એટલાનું જાણી શકીએ, એના અનુમાનથી બીજાનું જાણી શકે. મનોપર્યો જ્ઞાન છે તો મનની પર્યાયો દ્વારા જાણી શકે. પણ એના જ્ઞાનમાં જે જણાય છે એ એકદમ પરફેક્ટ જ હોય, એમાં ખોટું ન હોય. તો પ્રત્યક્ષ પ્રમાણ સમજાઈ ગયું? વસ્તુને, પદાર્થને, ઘટનાઓને, પ્રસંગોને પ્રૂવ કરવા માટે, સિદ્ધ કરવા માટે જે પ્રત્યક્ષ જ છે, નજર સામે જ છે, હાજરા હજુર જ છે, તો એનાથી જે પદાર્થની સિદ્ધિ થાય, વસ્તુનો બોધ થાય, વસ્તુનો નિશ્ચય થાય, એને પ્રત્યક્ષ પ્રમાણ કહેવામાં આવે. પ્રત્યક્ષ પ્રમાણના 2 પ્રકાર, ઇન્દ્રિય પ્રત્યક્ષ અને નો ઇન્દ્રિય પ્રત્યક્ષ. ઇન્દ્રિય પ્રત્યક્ષ એટલે 5 જ્ઞાનથી થતો પદાર્થનો બોધ, અથવા 5 ઇન્દ્રિયથી થતો પદાર્થનો નિશ્ચય, યથાર્થ નિર્ણય, તો એને ઇન્દ્રિય પ્રત્યક્ષ કહેવામાં આવે. અને નો ઇન્દ્રિય પ્રત્યક્ષ એટલે ઇન્દ્રિય વગર ડાયરેક્ટ આત્મા દ્વારા
જે થાય એને નો ઇન્દ્રિય પ્રત્યક્ષ કહેવાય. એના બે પ્રકાર, દેશથી અને સર્વથી. તો અવધિજ્ઞાન મનપર્યો જ્ઞાન ને ઇન્દ્રિયોની જરૂર નથી, ડાયરેક્ટ આત્મા દ્વારા જ એ રૂપી પદાર્થોને જાણી શકે છે, જોઈ શકે છે. મનપર્યો જ્ઞાન એ પણ આત્મા દ્વારા જ કોઈ પણ ઇન્દ્રિયો મનની સહાયતા વગર મનની પર્યાયોને અડીદીપમાં રહેલા હોય એ બધાની જાણી શકે, જોઈ શકે. બરાબર. તો એને કોઈ બીજા અવલંબનની જરૂર નથી. એને પ્રત્યક્ષ એના પોતાના જ જ્ઞાનથી જણાય છે. બરાબર. અને કેવળ જ્ઞાન તો પ્રત્યક્ષ છે જ. એને તો આખું જગત, 3 કાળ, 3 લોક, 6 દ્રવ્ય, 9 તત્વ, 8 કર્મ, 6 કાય, આ બધું જ એને હાથમાં રહેલી વસ્તુ જેવું હસ્તામલકવત, હાથમાં રાખેલી વસ્તુની જેવું આખું જગત એની સામે ખુલ્લું છે, પ્રત્યક્ષ છે. તો ઈ જે નિર્ણય આપે એ નિર્ણય એકદમ પ્રમાણભૂત હોય, ખાતરી કરવા લાયક હોય, એમાં કોઈ શંકા કંકાને સ્થાન ન નથી. હોય. જી સ્વામી. તો સમજાઈ ગયું પ્રત્યક્ષ પ્રમાણ. હા. હવે પરોક્ષ પરોક્ષ પ્રમાણ છે અનુમાન પ્રમાણ. અનુમાન પ્રમાણ છે એ પરોક્ષ પ્રમાણ છે. પરોક્ષ એટલે શું? આપણને વસ્તુ દેખાતી નથી, પણ વસ્તુથી ઉત્પન્ન થતી વસ્તુ ત્યાં દેખાય છે. એને જોઈને વસ્તુનો નિર્ણય કરવો એને અનુમાન કહેવાય છે. એકદમ ઘના વાદળા હોય, એકદમ નીચે હોય, તો એનાથી અનુમાન થઈ શકે કે વરસાદ, અને હવા આવતી હોય એ દિશાની, પૂર્વ દિશાની, તો સમજી શકાય કે આ વાદળા વરસશે. તો એ અનુમાનથી છે. બરાબર. સવારે પો ફાટે તો આપણે અનુમાનથી કહી શકીએ કે બસ હવે આ 30-40 મિનિટમાં સૂર્યોદય થશે. અને થાય જ સૂર્યોદય, એકદમ પ્રમાણભૂત વાત છે. પણ એ તમે જાણ્યું શેનાથી? તો કે આકાશના કલર ઉપરથી, આકાશનો પ્રકાશ ઉપરથી, આજુબાજુના વાતાવરણથી જણાય કે હવે સૂર્ય ઉગવાને કેટલી વાર છે. પેલાના જમાનામાં ઘડિયાળ નહોતી, તો તારાને જોઈને જ સમય જોતા, ને તારાને જોઈને એકદમ પરફેક્ટ સમય કહેતા, 5 મિનિટ પણ આગળ પાછળ નહીં. હા, તો આ બધા અનુમાન પ્રમાણ કહેવાય, કે અનુમાન લગાડે કે ભાઈ તારા હરણ્યું, કૃતિકા અને સપ્તર્ષિ, આ 3 ઉપર જ રાતનો સમય જોવામાં આવતો. ચોમાસામાં શું કહેવાય, સપ્તર્ષિ હોય, પછી કાતિડો હોય, અને ઉનાળાની અંદર હરણ્યું હોય. તો એને જોઈને કે ભાઈ આ માથાથી કઈ દિશામાં છે, ઉગે છે એ દિશામાં છે કે આથમણી દિશામાં છે, એ એના માપદંડો હોય. તો એના ઉપરથી અનુમાન કરીને કે અત્યારે આટલા વાગ્યા હશે. અને એકદમ પરફેક્ટ જ કે. તો એ કાળનો નિર્ણય તારા ઉપરથી કરે તો એને શું કહેવાય? તો કે એને અનુમાન પ્રમાણ કહેવાય. વાદળા જોઈને વરસાદનું કથન કરે તો એનું અનુમાન પ્રમાણ કહેવાય. અત્યારે હોકા યંત્ર વગેરેના માધ્યમથી દિશાઓનું આખું ભવિષ્ય કે એને અનુમાન પ્રમાણ કહેવાય. પછી ધુમાડો જુએ તે તરત જ અગ્નિનું સ્મરણ થાય કે ત્યાં આગળ ક્યાંક આગ લાગી છે, તો જ આટલો ધુમાડો હોય. ધુમાડો અગ્નિ વગર ન હોય, અગ્નિ ધુમાડા વગર હોય, પણ ધુમાડો અગ્નિ વગર ન હોય. તો આ બધાને કહેવાય અનુમાન પ્રમાણ. અનુમાન લગાડે, એક વસ્તુ હાજર છે, એના ઉપરથી જે હાજર નથી એ વસ્તુનું કથન કરવું એને અનુમાન પ્રમાણ કહેવાય. અગ્નિને સિદ્ધ કરવી છે, અગ્નિ દેખાતી નથી, દેખાય છે ધુમાડો, તો ધુમાડા ઉપરના અનુમાનથી અગ્નિનું સિદ્ધ કરવું, અગ્નિનું માનવું. બરાબર છે. વાદળા ઉપરથી વરસાદ છે નહીં, પણ વરસાદનું અનુમાન.
પછી આપણી રેખાઓ જે જ્યોતિષ શાસ્ત્ર વગેરે છે એ આખું અનુમાન પ્રમાણ ઉપર ચાલે. સમજાણું બરાબર બધાને? અનુમાન પ્રમાણ. એટલે જે વસ્તુ સિદ્ધ કરવાની છે અને જેના દ્વારા સિદ્ધ કરવાની છે આ બે વસ્તુનું અનુમાન પ્રમાણમાં હોય. અને પછી એને સિદ્ધ કરવું હોય તો શીખડાવવામાં આવે કે ભાઈ આપણે સિદ્ધ કરવી છે અગ્નિ, તો આપણે કહીએ કે ભાઈ જો સામે અગ્નિ છે, કોઈ કે ભાઈ અમને તો દેખાતી નથી, તમે કઈ રીતે કીધું? તો કે હેતુ બતાવ્યો એમાં કે કારણ કે ત્યાં ધુમાડો છે. પછી એને સિદ્ધ કરે કે ભાઈ જ્યાં જ્યાં ધુમાડો હોય ત્યાં ત્યાં અગ્નિ હોય. બરાબર. પછી એવું સિદ્ધ ન કરે કે ભાઈ જ્યાં જ્યાં અગ્નિ હોય ત્યાં ત્યાં ધુમાડો હોય. અગ્નિ હોય ત્યાં ધુમાડો હોય ખરો ને નહીં હોય. જેમ કે ગેસ ની અગ્નિ ક્યાં ધુમાડો હોય? નિર્ધૂમ અગ્નિ હોય એમાં ધુમાડો ન હોય. પણ જ્યાં ધુમાડો હોય ત્યાં અગ્નિ હોય ને હોય. તો હેતુ દ્વારા કાર્યને સિદ્ધ કરવું, હેતુ દ્વારા પક્ષને સિદ્ધ કરવું, એને અનુમાન પ્રમાણ કહેવામાં આવે. સમજાઈ ગયું બધાને બરાબર? અનુમાન પ્રમાણ. પછી આગમ પ્રમાણ. હવે આગમ કોને કહેવાય? આગમ કોને કહેવાય? જેમાં સમજવું આપ્ત પુરુષો દ્વારા અપાયેલું ગમ એટલે જ્ઞાન. ગણધરો આપ્ત પુરુષો બધા પ્રમાણ પુરુષ કહેવાય. ગણધરો દ્વારા ગુથેલું, પ્રભુ દ્વારા દીધેલું હા, જ્ઞાન. પ્રભુ દ્વારા ઉપદેશેલું, ગણધરો દ્વારા ગુથેલું જ્ઞાની આગમ. આપ્ત પુરુષો ગણધર પ્રભુ એ ખરું, પણ એની સાચી વ્યાખ્યા શું થાય આગમની? કે આપ્ત, એટલે આપ્ત એટલે પ્રમાણભૂત પુરુષ. પ્રમાણભૂત પુરુષ કોને કહેવાય? તો કે જેની પાસે સમ્યક દર્શન હોય, પછી જેની પાસે અપૂર્વ મતિ જ્ઞાન અને શ્રુત જ્ઞાન હોય, જેની પાસે અવધિ મનપર્ય જ્ઞાન હોય, જેની પાસે કેવળ જ્ઞાન હોય. બરાબર. તો આ બધા પ્રમાણભૂત જ્ઞાન છે. તો જેની પાસે ઈ જ્ઞાન છે એટલે ઈ જ્ઞાન દ્વારા ઈ માણસ પણ પ્રમાણભૂત બને. એમાં કેવડી ભગવાન તો એકદમ કેવડી છે, એની પાસે બધું જ ખુલ્લું છે, તો એ એકદમ સંપૂર્ણ આપ્ત પુરુષ છે. તો એના મોઢામાંથી જે પણ વસ્તુ નીકળે, જે પણ વાણી નીકળે એને આગમ કહેવાય. તો આપ્ત પુરુષના શ્રી મુખેથી નીકળેલી, અને આપ્તની ગણતરી ક્યારથી થાય? તો કે 10 પૂર્વના જ્ઞાનથી લઈને જેની પાસે 14 પૂર્વનું જ્ઞાન હોય, અવધિ જ્ઞાન હોય, મનપર્ય જ્ઞાન હોય, કેવળ જ્ઞાન હોય, આ બધાને આપ્ત પુરુષ કહેવામાં આવે. અને ઈ આપ્તના શ્રી મુખેથી નીકળેલી જે વાણી એને આગમ કહેવામાં આવે. બરાબર. પછી જેમાં દ્રવ્ય ક્ષેત્ર, કાળ, ભાવ ચારેય રીતે જેના જ્ઞાનના ગમ ખોલવામાં આવ્યા હોય એને પણ આગમ કહેવામાં આવે. હા, પછી હવે તીર્થંકરોની હાજરી નથી, કેવડી ભગવંતોની હાજરી નથી, ગીતાર્થ કોઈ સાધુ મુનિરાજ આચાર્ય ભગવંતની હાજરી નથી, અને એવા સમયે સાધુ સાધ્વી શ્રાવક શ્રાવિકાના જીવનમાં કોઈ એવી ઘટના ઘટી, હવે એને નિર્ણય લેવો છે, નિશ્ચય કરવો છે, તો એ નિશ્ચય કરવા માટે, નિર્ણય કરવા માટે કોનો સહારો લેવો?
તો કે આગમ નો સહારો લેવાનો કે ભાઈ આગમમાં આમ લખ્યું છે, આગમ વિરુદ્ધ નહીં જવા. હા, તો મહાપુરુષો એ લખેલું છે, આપત પુરુષો એ લખેલું છે, એટલે આગમ જે કહે એ રીતે કરવું. તેને કહેવાય આગમ પ્રમાણ. આગમ થી સિદ્ધ કરવામાં આવે. ઘણી બધી વસ્તુ આત્મા છે કે નહીં, આત્મા કેવો છે, તો આવી બધી વસ્તુઓ એ આગમના વચનો દ્વારા સિદ્ધ કરવામાં આવે. તો એને આગમ પ્રમાણ કહેવાય. કોઈ પણ વસ્તુના નિશ્ચય આગમના વાક્યો દ્વારા થાય, આગમથી કરવામાં આવે, તો એને આગમ પ્રમાણ કહેવામાં આવે. સમજાણું બરાબર? આગમ પ્રમાણ, અનુમાન પ્રમાણ, પ્રત્યક્ષ પ્રમાણ, અને હવે ચોથું કયું? ઉપમાન પ્રમાણ. હા, ઉપમાન. ઉપમાન. ઉપમાન એટલે શું? તો કે એને તુલના આપવાની, ઉપમા આપીને બતાવવાનું, એનું દ્રષ્ટાંત બતાવીને કરવાનું કે ભાઈ આનું મોઢું એકદમ ગોળ મટોળ છે, તો ગોળ મટોળ ને સિદ્ધ કરવા માટે કોની ઉપમા આપે? તો કે ચંદ્ર જેવું ગોળ મટોળ છે. હા, તો કોઈ એની સિમિલર કોઈ પણ એકનું દ્રષ્ટાંત આપી અને વસ્તુને સિદ્ધ કરવામાં આવે. તો કે ગોળ કોના જેવું? તો કે મીઠું છે, મીઠું કોના જેવું? તો કે સાકર જેવું. તો સાકર જેવું જે કીધું એને ઉપમા કહેવાય. સમજાણું? તો કોઈ પણ વસ્તુને, વ્યક્તિને કે પરિસ્થિતિને તમારે સિદ્ધ કરવી હોય, કે એને સાબિત કરવી હોય, કે એને પ્રમાણિત કરવી હોય, તો ઉપમાન પ્રમાણ પણ એક વિશિષ્ટ પોતાનું ગૌરવ પોતાનું જાળવીને બેઠું છે કે ઉપમા દ્વારા પણ વસ્તુને જાણી શકાય છે, વસ્તુને સમજી શકાય છે. બરાબર. આપણે ત્યાં પશુ પક્ષીઓની ઉપમા આપવામાં આવે. કોઈ આપણે ઉતરા કેવું શ્રીગણાંગ સૂત્ર નું 6ઠું અધ્યયન કે ભગવાનના જ્ઞાન દર્શન ચારિત્ર ને સરખાવ્યા છે. એવી ભગવાનનું ચારિત્ર આના જેવું હતું, જ્ઞાન આના જેવું હતું. તો એની માટે જે દ્રષ્ટાંતો, જે ઉપમાઓ આપી છે કે ભાઈ મેરુ પર્વત જેવા હતા, ને શંખ જેવા હતા, ને આવા હતા, ને તેવા હતા, સાગર જેવા હતા. હા, તો જે ગુણ સમજાવવા માટે, જે વ્યક્તિત્વ સમજાવવા માટે એક દ્રષ્ટાંતનો એક શું કહેવાય, સિમિલર એવો કોઈ તુલનાત્મક એને ગોતીને એને સમજાવવામાં આવે તો એને ઉપમાન કહેવાય. ઉપમાન આ વિશેષણ છે. સમજાણું બરાબર? આપણે કઈ સહન કરવાનું કોની જેમ? તો કે ધરતીની જેમ. તો ધરતીની જેમ સહન કરવું, તો ધરતીની જેમ ઈ શું છે? તો કે ઉપમા પ્રમાણ છે. સમજાણું? તો આ ચારે પ્રકારના પ્રમાણની વાત થઈ. પ્રત્યક્ષ પ્રમાણ, અનુમાન પ્રમાણ, આગમ પ્રમાણ અને વસ્તુ પ્રમાણ. ઉપમાન પ્રમાણ. તો આ રીતે આપણો પ્રમાણનો બોલ પૂરો.
બધાને સમજાઈ ગયું? જી સ્વામી. પ્રમાણ એટલે ખાતરી. આપણે આખા દિવસમાં કેટલી વસ્તુ અનુમાનથી કહેતા હશું, કેટલું આપણે દ્રષ્ટાંતથી કહેતા હશું, વસ્તુને બતાવવા માટે, ખાતરી કરાવવા માટે. તો આપણો પ્રમાણનો બોલ પૂરો થાય. 24મે બોલે પ્રમાણ 4, આગમ પ્રમાણ, અનુમાન પ્રમાણ, ઉપમાન પ્રમાણ અને પ્રત્યક્ષ પ્રમાણ. તો આ 4 પ્રકારના પ્રમાણ. આપણો બોલ પૂરો થયો. હવે 25મો બોલ કયો છે? ચારિત્ર 5. યસ, ચારિત્ર 5. में बोले चारित्र 5. अब चारित्र किसे कहते हैं? आचार पाड़ी, साधु, हाँ, आचार पाड़िए आचार ने चारित्र कहेवाय। पालन ने आचार पालन। ચારિત્રનો અર્થ છે કે જે પાલન કરવાથી, જે આચરણ કરવાથી આપણા કર્મનું થાળું હળવું થાય, નીલ થાય, એને ચારિત્ર કહેવાય. ચયરિતમ કરીતમ ચારિતમ હોય. જે કર્મના સંગ્રહને રિત કરે એટલે ખાલી કરે, એ ભાવને, એ અનુષ્ઠાનને, એ પરિણામને ચારિત્ર કહેવામાં આવે. ચારિત્ર એ કોઈ ક્રિયા નથી, ચારિત્ર એ કોઈ વિધિ કે વિધાન નથી. ચારિત્ર એ આત્માના પરિણામ છે. હા, તો ત્યાગ અને વૈરાગ્યથી ભરેલા આત્માના જે પરિણામ છે, અને એ પરિણામનું રિઝલ્ટ શું? તો કે એ પરિણામના 2 રિઝલ્ટ, નિર્વેદ અને સંવેગ. તો એ નિર્વેદ અને સંવેગ એક એવી અવસ્થા છે કે જીવના અનંતા કર્મોની ભેખડોને ઉડાડી દે. એટલે કર્મનો સ્ટોક ખાલી થાય, હળવો થાય. પેલા તો ખાલી થાય, ખાલી ન થઈ શકે તો હળવો અવશ્ય થાય. ચારિત્ર એટલે સમજાઈ ગયું? ચયરિતમ કરીતમ ચારિતમ હોય. ચારિત્ર, ચારિત્ર મોહનીય કર્મના ક્ષય, ઉપશમ કે સયોક્ષમ થી આત્માની નિર્વેદ પૂર્ણ ભાવધારાને, નિર્વેદ, નિર્વેદ એટલે વૈરાગ્ય, વેદન વગર, નિર્વેદ પૂર્ણની ભાવધારાને, શબ્દ ધારાને, વચન ધારાને ચારિત્ર કહેવામાં આવે. સમજાણું? એટલે ચારિત્ર એ આત્માના પરિણામ છે. અને એ આત્માના પરિણામ ક્યારે થાય? તમને સુખ હોય કે દુઃખ હોય, પણ સુખ કે દુઃખનું વેદન ન થવું, આ ચારિત્ર છે. સુખ થવું, દુઃખ થવું એ ચારિત્ર નથી, પણ સુખના સમયે સુખ ન થવું, દુઃખના સમયે દુઃખ ન થવું, બંનેમાં ન્યુટ્રલ અવસ્થા રાખવી, આ ચારિત્ર છે.
હમ બરાબર. અને આવું ચારિત્ર જેમાં એક પણ પ્રકારનું વેદન ન હોય, નિર્વેદ અવસ્થા હોય, ઠીક. અને આત્માની સંવેગ ધારા હમ એને ચારિત્ર કહેવામાં આવે. સ્વામી, હાજી એક પ્રશ્ન છે. બોલો. આપણે નિર્વેદ આત્માનું તો આત્માનું વેદન થાય કે એમાં આપણે જે ન્યુટ્રલ રહીએ એમાં પછી આત્માનું વેદન હોઈ શકે? શેમાં? તમે કીધું ને કે સંવેગ હોય, નિર્વેદ ના હોય, હા હા, તો એમાં આત્માનું વેદન થઈ શકે? સંવેગ નો અર્થ જ છે, નિર્વેદ નો અર્થ જ છે આત્મભાવ. અચ્છા. નિર્વેદ એટલે આભાર તમને વેદન ન થાય, સુખ દુઃખ ન થાય, રાગ દ્વેષ ન થાય, તો રેશું હમ તો કે આત્મભાવ જ રહે ને, જ્ઞાતા દ્રષ્ટા ભાવ. જી સ્વામી, આભાર સ્વામી. તો નિર્વેદ પણ છે એ આત્મભાવ છે, અને અંદરથી એકદમ અહોભાવ જાગવો અને ઈ ભાવમાં આગળ વધવું એ પણ આત્મભાવ છે, સંવેગ ભાવ છે. જી સ્વામી, જી સ્વામી, આભાર સ્વામી. તો ચારિત્ર એટલે શું સમજાઈ ગયું? ચારિત્ર ક્રિયા નથી, ચારિત્ર એ અનુષ્ઠાન નથી. ચારિત્ર જે ક્રિયા અને અનુષ્ઠાન છે, જે અત્યારે આપણે સામાયિક, પ્રતિક્રમણ, શ્રાવકપણું, સાધુપણું, એ ચારિત્રમાં જવાનો માર્ગ છે, ચારિત્ર નથી. કસાયોને મંદ કરવાનો માર્ગ છે, અને આપણે માર્ગને ચારિત્ર માનીને બેસી ગયા છીએ. બરાબર. તો એ ચારિત્રના 5 પ્રકાર છે. સૌથી પહેલું છે સામાયિક ચારિત્ર. બરાબર. સામાયિક ચારિત્રનો અર્થ એ છે કે એવી ભાવધારા કે જેમાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ બધાનું બેલેન્સ હોય. જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ એકેયમાં પણ ઇમ્બેલેન્સ ન હોય. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવમાં પણ ઇમ્બેલેન્સ ન હોય. બધામાં એક બેલેન્સ ભાવ, સમત્વના ભાવ, એ સામાયિક છે. અને ભગવતી સૂત્ર પ્રમાણે જોવા જાવ તો આત્મા એ જ સામાયિક, ને સામાયિક એ જ આત્મા. તો જે પરિણામની ધારાથી આપણને આત્માની અનુભૂતિ થાય, આત્મા દેખાય નહીં પણ આત્માની અનુભૂતિ થાય, આત્માનો અહેસાસ થાય, અને જેના કારણે આપણું બધું જ ઇક્વલ લેવલ ઉપર આવી જાય, સંતુલન લેવલ ઉપર આવી જાય. ક્યાંય આવેગ નહીં, ક્યાંય આવેશ નહીં, હર જગાની અંદર બેલેન્સ, ક્યાંય પણ તોલ ન ગુમાવે, એવી ભાવધારાને સામાયિક ચારિત્ર કહેવામાં આવે છે. અને એ સામાયિક ચારિત્ર 2 પ્રકારે હોય, એક દેશ સામાયિક ચારિત્ર અને એક સર્વવીરતી સામાયિક ચારિત્ર. શ્રાવકો જે 2 ઘડીથી લઈને 10 ઘડી સુધી કે 12 ઘડી સુધી કે 30 મુહૂર્ત સુધી વધુમાં વધુ ઈ જે સામાયિક કરે અને પછી એ સામાયિક પાળવાના હોય, તો ઈ સામાયિકને દેશથી સામાયિક ચારિત્ર કહેવામાં આવે. હા, અને જે યાવત જીવન માટે, જાવ જીવ માટે આ સામાયિક વ્રત ગ્રહણ કરે એને સર્વથી સામાયિક ચારિત્ર કહેવામાં આવે. મહાવિદ્ય ક્ષેત્રના દરેક સાધુ સાધ્વી અને તીર્થંકરો અને
આપણે ત્યાં 22 તીર્થંકરો 2 થી 23 સુધીના તીર્થંકરો, આ બધા જ તીર્થંકરોના શાસનના સાધુઓ, એમની પાસે આ જ ચારિત્ર હોય. દીક્ષા લે ત્યાંથી લઈને જ્યાં સુધી છઠ્ઠા સાતમા ગુણસ્થાનમાં રહે છે ત્યાં એની પાસે આ જ ચારિત્ર હોય, સામાયિક ચારિત્ર. સમજાણું બધાને? સામાયિક એટલે સામાયિક એટલે શું? સંભાવમાં રહેવું તે પાપ કાર્યનો ત્યાગ કરવો તે. આપણે હંમેશા એ જ ગોઈતું છે કે સંભાવમાં રહેવું, પણ સંભાવમાં રહેવું એટલે શું? સ્વામી બેલેન્સ કરીને સ્વામી હા, ક્રોધ માન માયા લોભ અને રાગ અને દ્વેષ થી મન થઈ જવું તેને કહેવાય સામાયિક. સામાયિક એટલે જેટલા સમય સુધી આપણો જ્ઞાતા દ્રષ્ટા ભાવ કેળવાઈ રહે અખંડપણે, એટલા સમયને સામાયિક કહેવાય. જ્યાં સુધી આપણે જાણવા અને જોવાનું કામ કરીએ છીએ ત્યાં સુધી આત્મભાવ છે. પછી કરવાનું કામ કરીએ ત્યારે આત્મભાવ ન રહે, ત્યારે કરવાનું યોગનો ભાવ આવી જાય. તો જ્ઞાતા દ્રષ્ટા ભાવને સામાયિક કહેવાય, સાક્ષી ભાવને સામાયિક કહેવાય. અને ગમે તેવી પરિસ્થિતિમાં આપણે બેલેન્સને ન ખોઈએ ઈ સંભાવ કહેવાય. આપણું બેલેન્સ દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી, ભાવથી ખોરવાવું ન જોઈએ. તો ઈ બેલેન્સ ને સામાયિક ચારિત્ર કહેવાય. સમજ્યા? હા, તો શ્રાવકના સામાયિક ચારિત્રને દેશવીરતી સામાયિક ચારિત્ર કહેવાય, અને સાધુના સામાયિક ચારિત્રને છેદોસ્થાપનીય ચારિત્ર કહેવાય. પહેલા અને છેલ્લા ભરત ક્ષેત્ર અને ઐવત ક્ષેત્રમાં પહેલા અને છેલ્લા તીર્થંકરના શાસનમાં સૌથી પહેલા સામાયિક ચારિત્ર આપવામાં આવે અને 7 દિવસ પછી એનું ચારિત્ર બદલવામાં આવે. જ્યારે મહાવિદ્ય ક્ષેત્રના સાધુ સાધ્વી કે 20 આપણે શું કહેવાય 22 આપણા વચ્ચેના તીર્થંકરોના શાસનના સાધુ સાધ્વી બધાને દીક્ષા લે ત્યારથી લઈને યાવત જીવન એ આગળ વધે તો ઠીક છે, નહીતર યાવત જીવન એમને આ સામાયિક ચારિત્ર જ હોય છે. તો સામાયિક ચારિત્ર સમજાઈ ગયું ને બધાને? સ્વામી, તો પહેલા ને 24મા તીર્થંકરમાં શું ફરક હતો સામાયિક ચારિત્રમાં? કઈ જ નહીં. તો પછી કેમ તમે કીધું 2 થી લઈને 23 સુધીના જ? 2 તીર્થંકરના શાસન કાળના લોકોનું લોકમાનસ એવું છે એટલે એને સામાયિક માંથી છેદોસ્થાપનીય ચારિત્ર આપવું પડે. ત્યારે વચ્ચેના 22 તીર્થંકરના શાસનકાળના સાધુ સાધ્વીઓ અને મહાવિદ્ય ક્ષેત્રના સાધુ સાધ્વીઓ એ બધા સરળ પણ હોય અને પ્રજ્ઞાશીલ પણ હોય. એને સાવધ્ય યોગનો ત્યાગ કર્યો એનાથી બધું જ સમજી જાય. એને પાથીએ તેલ નાખીને કેવું ન પડે કે સાવધ્ય યોગ એટલે હિંસા, સાવધ્ય યોગ એટલે અસત્ય, સાવધ્ય યોગ એટલે ચોરી, સાવધ્ય યોગ એટલે અબ્રહ્મચર્ય, સાવધ્ય યોગ એટલે પરિગ્રહ. એને શીખડાવવું ન પડે. સાવધ્ય યોગનો ત્યાગ કર્યો એટલે સમજી જાય કે 5 મહાવ્રત, 5 સમિતિ, 3 ગુપ્તીનું પાલન કરવાનું છે. પણ એ વચ્ચે ના સમજી જાય. પણ પહેલા અને છેલ્લા તીર્થંકરના શાસનમાં તો એમ કે આપણને તો સામાયિક ચારિત્રના પચખાણ આપ્યા છે, મહાવ્રતના ચારિત્રના પચખાણ થોડા છે. હા, એટલે લોક માનસ થોડામાં જાજુ સમજે એવું નથી. એટલે પછી એની માટે એક વિશિષ્ટ ચારિત્રનું આયોજન છે, છેદોસ્થાપનીય.
તો સામાયિક ચારિત્ર સમજાઈ ગયું બધાને? જી આજે ખબર નહીં મને બહુ કેમ નીંદર આવે બહુ છે. સમય એવો છે ને તો સ્વામી આપ આરામ ફરમાવો ને, કઈ વાંધો નહીં. કોઈ ના ના, દિવસ 5 આપને ન મિનિટ છે, અનુકૂળતા 5 હોય તો. મિનિટ છે. બરાબર. પછી શ્રાવકોનું જે દેશવીરથી સામાયિક ચારિત્ર છે એ 6 કોટીનું હોય અથવા તો 8 કોટીનું હોય, જ્યારે સાધુનું સામાયિક ચારિત્ર છે એ 9 કોટીનું જ હોય. શ્રાવકનું છે એ જાવ નિયમ પજવા સામી હોય અને સાધુનું છે એ જાવ જીવાય હોય. બરાબર. પણ અહીંયા જે 5 સામાયિક ચારિત્ર લીધા છે એમાં આપણે સાધુનું સર્વવીરતીનું સામાયિક ચારિત્ર 5 ચારિત્રમાં ગ્રહણ કરાય. હમ તો સામાયિક ચારિત્ર બધાને સમજાઈ ગયું ને? જી સર હા. 22 તીર્થંકરના શાસનમાં અને મહાવિદ્ય ક્ષેત્રના સાધુ સંતોમાં હમ છેદોસ્થાપનીય ચારિત્ર હોય નહીં, એ લોકોમાં સામાયિક ચારિત્ર જ હોય. અને બીજું ચારિત્ર છે છેદોપસ્થાપનીય ચારિત્ર. શબ્દ છે જુઓ, છેદ દેખાય છે તમને મારા શબ્દો? હા છેદોપસ્થાપનીય હમ એનો અર્થ થાય છેદ પ્લસ ઉપસ્થાન પ્લસ ચારિત્ર. હમ બરાબર. હમ તો છેદ એટલે પૂર્વ ચારિત્ર પર્યાયનો છેદ, વિચ્છેદ કરી અને નવા ચારિત્ર પર્યાયનું સ્થાપન કરવું, ઉપસ્થાપન કરવું, આરોપણ કરવું, એવા ચારિત્રને છેદોપસ્થાપનીય ચારિત્ર કહેવામાં આવે છે. જેમ કે આપણે ત્યાં જયારે દીક્ષા દે ત્યારે સૌથી પહેલા સામાયિક ચારિત્રના પચખાણ આપે, પછી વડી દીક્ષાના દિવસે સામાયિક ચારિત્રનો છેદ કરે. હા. અને એને મહાવ્રતનું ચારિત્ર આરોપણ કરવામાં આવે. આ ચારિત્રને છેદોપસ્થાપનીય ચારિત્ર કહેવાય. જેટલી પણ દીક્ષા પર્યાય છે એમાંથી છેદ કરી અને નવું ચારિત્ર સ્થાપવું એને છેદોપસ્થાપનીય ચારિત્ર કહેવામાં આવે. હવે એના 2 પ્રકાર, સાતિચાર અને નિરતિચાર. સાતિચાર એટલે જેને કોઈએ પોતાના મહાવ્રતમાં ચારિત્રમાં દોષ લગાડ્યો હોય એવા સાધુને ચારિત્ર પર્યાયનો છેદ કરીને, પછી 1 કલાકનો ચારિત્ર છેદ કર્યો હોય, 1 દિવસનું ચારિત્ર છેદ કર્યો હોય, મહિનાનું ચારિત્ર છેદ કર્યો હોય, 1 વર્ષનું ચારિત્ર છેદ કર્યું હોય, અને દોષ જો જગન્ય કોટીનો હોય તો તમામ દીક્ષા પર્યાયનો છેદ કરીને નવી જ દીક્ષા આપવામાં આવે. તો આ બધા ચારિત્રને કહેવામાં આવે છેદોપસ્થાપનીય. સમજાયું? હમ
તો એ છે નિરતિચાર છેદોસ્થાપનીય ચારિત્ર. અને સાતિચાર છેદોસ્થાપનીય કોને કહેવાય? કે કોઈને ચારિત્ર પાલન કરતા કરતા અતિચાર લાગ્યા, દોષ લાગ્યા, અને એની દીક્ષા પર્યાયનો છેદ કરવામાં આવે તો એને સાતિચાર છેદોસ્થાપનીય ચારિત્ર કહેવામાં આવે. કેસી સ્વામી અને ગૌતમ સ્વામી બંનેનું મિલન થયું તો કેસી સ્વામીએ પોતાની સામાયિક ચારિત્રનો છેદ કરી અને ગૌતમ સ્વામી પાસે એને ચારિત્ર અંગીકાર કર્યું તો એને છેદોસ્થાપનીય ચારિત્ર કહેવાય, નિરતિચાર. હા, જૂનું શાસન નવા શાસનમાં કન્વર્ટ થાય એ નિરતિચાર, અને કોઈએ દોષ લગાડ્યો હોય અને એ રીતે થાય તો એને સાતિચાર છેદોસ્થાપનીય ચારિત્ર કહેવામાં આવે. તો સમજાઈ ગયું છેદોસ્થાપનીય ચારિત્ર? પૂર્વ પર્યાયનો છેદ અને નવી પર્યાયની સ્થાપના, આવા ચારિત્રના પરિણામને છેદોસ્થાપનીય ચારિત્ર કહે છે. મહાવિદેહ ક્ષેત્રમાં અને ભરત ઐવતમાં 22 તીર્થંકરો વચ્ચેના એના શાસનમાં છેદોસ્થાપનીય ચારિત્ર હોતું નથી, એને જરૂર પડતી નથી. સમજાઈ ગયું બધાને? છેદોસ્થાપનીય ચારિત્ર સમજાઈ ગયું? હા. જી સ્વામી. પછી સ્વામી સાતિચાર માં કોઈ એક્ઝામ્પલ છે? જેવી રીતે તમે નિરતિચારમાં કેશી સ્વામીનું ને ગૌતમ સ્વામીનું આપ્યું, એવી રીતે સાતિચારમાં? સાતિચારમાં આપણે ત્યાં ગુજરાતમાં ઓછી પરંપરા છે, પણ રાજસ્થાનની અંદર આ પરંપરા છે કે ભાઈ કોઈએ ચારિત્રમાં બહુ મોટો દોષ લગાડ્યો અને એના બધા જ મહાવ્રતોનું ખંડન થયું, તો આવો મોટો દોષ લગાડ્યો હોય તો એને એક દિવસનું ચારિત્ર, 1 કલાકનું ચારિત્ર એનું ઘટાડી નાખે. તો સમજી લો એક સાથે 9 દીક્ષા થઈ હોય, 1 કલાકનું ચારિત્ર ઘટાડે તો એ સૌથી મોટા હોય ને સૌથી નાના થઈ જાય. ઓકે ઓકે. સમજાણું? જી. પણ એ દોષ લગાડ્યો હોય તો એની માટે કોઈ એવું એકદમ જાણીતું નથી કે બેનો દીક્ષાનો છેદ કર્યો. અમારી નજર સામે ઘણા દાખલા છે, પણ તમને આપી શકે, તમે ઓળખતા ન હો, કેવી રીતે આપો? સમજાણું બધાને? તો ઘણા કોઈ સંપ્રદાય ચેન્જ કરે તો આમ પોતાના સંપ્રદાયમાં કદાચ વડીલ હોય, મોટા હોય, પણ બીજામાં આવે તો એમને અપેક્ષા એ નાના થઈ જાય, એવું ના, બધું? પણ પછી એવું ન હોય. જેમ કે બધાની સાથે ભેગા થયા તો એને ચારિત્ર પર્યાય વંદન વ્યવહાર કરવો હોય એટલે ચારિત્રની પર્યાય તો પૂછે, તો એને પોતાનો જે દીક્ષાનો દિવસ છે એ કહેવાનો. પછી એમ થાય કે આનો પણ દીક્ષાનો દિવસ ઈ છે ને આનો પણ દીક્ષાનો દિવસ ઈ છે, તો પછી પૂછે કે તમને કયા સમયે દીક્ષા આપી હતી? તો આને પોતાનો 1 કલાક જે ચારિત્ર ઘટાડવામાં આવ્યું છે એ સમય આપવો પડે. સમજી લો કે 12 વાગે દીક્ષા આપી હોય તો એને 1 વાગે કેવું પડે. તો કદાચ સામે વાળાની દીક્ષા 1 વાગ્યા પહેલા થઈ છે તો એ મોટા ગણાય. સમજાણું? તો આવી રીતે દીક્ષા છેદ પણ કરે. હા, તમને એક છે કે સિદ્ધસેન દિવાકર, એમના ગુરુ હતા વૃદ્ધ વાદીદેવ સૂરી. તો સિદ્ધસેન દિવાકરે બધા આગમોને સંસ્કૃતમાં બદલવાની
ખાલી ઈચ્છા પ્રદર્શિત કરી હતી. તો વૃદ્ધ હા. વાદીદેવ સૂર્ય કહ્યું કે ભાઈ આપણને આગમને બદલવાનો અધિકાર નથી. તમે એનું ટ્રાન્સલેશન કરો, એને સમજાવો, વાત અલગ છે, પણ આગમ પ્રાકૃતમાંથી સંસ્કૃતમાં બનાવી દેવાનો આપણને અધિકાર નથી. અત્યારે આપણે પ્રતિક્રમણ આપણું પ્રાકૃતમાં છે ને આપણે ગુજરાતી પ્રતિક્રમણ નથી કરતા, ભાવ પ્રતિક્રમણ. હા. તો પ્રતિક્રમણના મૂળ પાઠોને બદલવાનો આપણને અધિકાર નથી. તો સિદ્ધસેન દિવાકરે ઈ કામ કરવા ગયા અને વૃદ્ધ વાદીદેવ સૂરીને ખબર પડી. તો વૃદ્ધ વાદીદેવ સૂર્યે કહ્યું કે આ અસાધના કહેવાય, આવું ન કરાય. એટલે એને પ્રાયશ્ચિત આપ્યું હતું. એને દીક્ષાનો છેદ કરી અને એને એવી શિક્ષા આપી હતી કે તમે કોઈ પણ 2 રાજાને પ્રતિબોધિત પમાડો પછી જ તમને પાછી દીક્ષા આપવામાં આવશે. અચ્છા. તો આવી રીતે બની શકે. જી સર. પાછા તો એક મોટા જ રહે ને, જે હોય છે. હા, પાછા ઈ આવે તો નાના થઈ જાય કે મોટા એમની ના, પદવી પછી ત્યારથી જ ગણાય. અચ્છા, ઓકે. મોટા ન ગણાય, ત્યારથી જ એની દીક્ષા પર્યાય ગણાય હા. એ દિવસથી. સ્વામી બોલો. સ્વામી આજકાલ જે આગમ ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ કરે છે તો એ કરાઈશું? ટ્રાન્સલેટ કરાય, પણ આખા આગમોનું કે તમારે પ્રાકૃતમાં નહીં બોલવાનું, તમારે સંસ્કૃતમાં જ આગમો આખા બોલવાના. અચ્છા. અનુવાદ નહીં, અનુવાદ કરી શકાય સંસ્કૃતમાં, પણ એના આખા આગમો જ સંસ્કૃતમાં ટ્રાન્સલેટ કરવાનું છે, મૂળ પાઠ. અચ્છા. એટલે એને તો આગમો જે તીર્થંકરની વાણી રૂપે છે એ આપણે એ જ રીતે બોલવું જોઈએ. જેમ કે મેં તમને કીધું ને કે પ્રતિક્રમણ છે, તો પ્રતિક્રમણના જે શબ્દો છે ઈચ્છામિનંગ ભંતે તુભ્યેહિ મભણું નાય સમાણે, તો ઈ એના મૂળ શબ્દ છે. હવે હું એમ બોલું છું કે ઈચ્છું છું હું પ્રતિક્રમણ કરવાને માટે, તો તમને સમજમાં ગુજરાતી આવે, પણ એ પ્રતિક્રમણના મૂળ પાઠોનું આ રીતે અતિક્રમણ કરવાનો આપણને અધિકાર નથી. આપણું અનધિકાર ક્ષેત્ર ગણાય. શ્વેતાબેન, કઈ ક્વેશ્ચન છે? બોલો. ના સ્વામી, કાંઈ ક્વેશ્ચન નથી. ઓકે. હા, ચાલો, ભલે બધાને બરાબર સમજાઈ ગયું ને આ છેદોપાપનીય ચારિત્ર. હવે પરિહાર વિશુદ્ધ ચારિત્ર, સૂક્ષ્મ સંપ્રાય ને યથાખ્યાત ચારિત્ર એ આપણે સમજવાનું છે, પણ 4 ને 5 થઈ ગયા. આપણો ટાઈમ થઈ ગયો છે, તો આજે રાખવું આટલું. જી સ્વામી. ધન્યવાદ. આપનો ખૂબ ખૂબ આભાર. બહુ સરસ. હા. જંબાઈદમ વચ્ચામિલમિ નકરમ ચક્કરમ પયહીનમ વિનયહીનમ જોગહીનમ ઘોષહીનમ સુઠ્ઠુદીનમ દુઠ્ઠું પડી છે એમાં કાલે કહું સજ્જાઓ, કાલે ન કહું સજ્જાઓ, અસજ્જાએ સજ્જાય એમ સજ્જાએ ન સજ્જાય એમ, ભણતા ગણતા ચિંતવતા વિચારતા સુણતા સાંભળતા જ્ઞાનીઓના અનંત અનંત ભાવો છે, અનંત અનંત પર્યાવો છે, અનંત અનંત ગમા છે, અનંત અનંત નહીં છે, અનંત અનંત નિક્ષેપ છે, અનંત અનંત રહસ્ય છે, અનંત અનંત ખુલાસાઓ છે. આમાંથી કોઈ પણ ભાવ ભેદ નહીં, નિક્ષેપ, ગમા, રહસ્ય, ખુલાસાનું સ્ખલન છદમસ્ત ભાવે મારા બોલવામાં, કહેવામાં, સમજાવવામાં આવ્યું હોય, આપના સાંભળવા સમજવામાં આવ્યું હોય, તો અર્યસિદ્ધ કેવડી ગુરુ ભગવાન આપની સાક્ષીએ, આત્મા પરમાત્માની સાક્ષીએ તસ્મે ક્ષામિ દુક્કડમ તમેવ સચ્ચમ નિસંકમ જમ જીણેહિમ પવેય્યમ. સ્વામી, ખૂબ ખૂબ આભાર. સ્વામી, બહુ સરસ. બધાને ખૂબ ખૂબ ધન્યવાદ. ધન્યવાદ. સ્વામી શાતામાં હો, એકદમ એકદમ. તમે કાલ સવારે કેટલા 7:15?
હા હા જય સ્વામી. તને સારું છે બંસી? હા સ્વામી, સારું જો સ્વામી. આજે દેખાડી આવ્યા ડોક્ટર ને. હા હા સારું હા સારું છે. પણ થોડુંક વજન ઓછું થશે પછી આવતી 11 તારીખે જવાનું દેખાડવા. અચ્છા જય બરાબર. સ્વામી. ઓકે ભલે. બધાને હા. જય જીને જય જય જીનેન્દ્ર. માતા મળે જય સ્વામી. હા જી બધાને. જવાઈને ને રહી ગયું એના કર્યું. હા માંગલી કરી. કઈ